ખેડૂત મિત્રો નમસ્કાર। આકાશ એગ્રો સેન્ટર માળિયાહાટીના યુટ્યુબ ચેનલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે જે બાગાયતી પાકની અંદર ઉગતા નિંદામણોનું નિયંત્રણ કઈ રીતે કરવું। તો આજે નારળીનો બગીચો છે તેની અંદર નિંદામણની સમસ્યા હતી અને ખાસ કરીને જે આવા બગીચા હોય કે જેની અંદર છાંયો વધારે પડતો રહેતો હોય તેની અંદર ઘણી બધી દવાઓના રિઝલ્ટ છે તે કપાતા હોય છે નિંદામણની અંદર, ખાસ કરીને સૂર્યપ્રકાશ ન મળવાને કારણે। તો આજે આપણે એક એવી દવાની વાત કરવાના છે કે આ પાકની અંદર આ જે જંગલી કોંગ્રેસિયું જે ઘાસ હતું, જેને કડવું પણ આપણે કહીએ છીએ, કે તેની અંદર સારામાં સારું પરિણામ આપ્યું છે તેવી જો કોઈ પ્રોડક્ટ હોય તો સુમિટોમો કંપનીની બ્લોગની અંદર જો કન્ટેન્ટની વાત કરીએ તો ગ્લુફોસેટ એમોનિયમ 13.5% જે ઝેર આવે છે તે આ નિંદામણની અંદર આજથી 20 દિવસ પહેલાં એક પંપે 120 ml નાખી અને સ્પ્રે કરેલો હતો અને આજે 20 દિવસ થયા છે તો તેનું પરિણામ આપણે જોઈ શકીએ કે આજે ક્યારો છે તે છોડેલો હતો અને બાકીનો જે આ જે વિસ્તાર છે તે બધો વિસ્તાર આપણે જોઈ શકીએ એ વિસ્તારની અંદર સ્પ્રે મારેલો છે। તો અત્યારે આપણે નિંદામણ તે પાકની અંદર જોવા મળતું નથી। તો જે ખેડૂત મિત્રોને આવા નિંદામણની સમસ્યા હોય તો તેવા લોકોને આ પ્રકારની દવા છાંટવા માટે હું નમ્ર વિનંતી કરું છું અને સારામાં સારા પરિણામ આ દવાના મળે છે। અને બીજી આ દવાના પ્લસ પોઈન્ટની વાત કરીએ તો જે તે પાક વાવેલો હોય તે પાકને આ દવા છે તે નુકસાન પહોંચાડતી નથી। જે અન્ય દવાઓની સરખામણીની અંદર આનું ઝેર છે તે જમીનની અંદર જઈ અને લીચીન થઈ જતું હોય છે, એટલે પાકની અંદર અથવા તો પાકની અંદર જે આવરણ આવે છે, જે ફળ આવે છે તેની અંદર આની કોઈ ઇફેક્ટ આવતી નથી। એટલે આ દવા છે તે લાંબા ગાળા માટે અને આનું સારું ભવિષ્ય છે અને સારું પરિણામ છે। બસ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય જવાન, જય કિસાન।